ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદીની કૌશલ્ય યુનિવર્સિટીમાં નિયુક્તિ થતા યુનિવર્સિટી સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય સમારંભ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ 24 ડિસેમ્બરના રોજ સોરઠની શૈક્ષણિક શાનમાં વધારો કરનાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર તથા પૂર્વ કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદીની કૌશલ્ય યુનિવર્સિટીમાં પ્રતિનિયુક્તિના ધોરણે પ્રોફેસર તથા હેડ સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ તરીકે નિયુક્તિ થવાથી યુનિવર્સિટી ખાતે ભાવસભર વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે સંભાળ્યું હતું. યુનિવર્સિટીમાં સતત 6 વર્ષ સુધી કુલપતિ તરીકે સેવા આપી શૈક્ષણિક વિકાસ અને માળખાગત સુવિધાઓના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપનાર અંગ્રેજી ભવનના પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીની સેવાઓને બિરદાવતા કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું કે રાજ્ય સરકારે તેમની કાર્યનિષ્ઠા, કુશળતા તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરેલા સકારાત્મક કાર્યોને ધ્યાનમાં રાખીને કૌશલ્ય યુનિવર્સિટીમાં જવાબદારી સોંપી છે. પ્રધાનમંત્રીની પરિકલ્પનાને મૂર્ત સ્વરૂપમાં આપતા ખેતી, પશુપાલન, પ્રવાસન, સેમિકન્ડક્ટર, ડ્રોન, મરીન, કોમ્યુનિકેશન, સ્કિલ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રોફેસર ત્રિવેદીની ઉર્જા અને કાર્યશૈલી દ્વારા કૌશલ્ય યુનિવર્સિટીની નવી ઊંચાઈઓ સર કરશે અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર થશે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટી રજિસ્ટ્રાર રમેશભાઈ પરમાર, અંગ્રેજી ભવનના ફિરોજ શેખ, ડોક્ટર રૂપાબેન ડાંગર, કોમર્સ વિભાગના ડોક્ટર અનિતાબા ગોહિલ સહિતના વક્તાઓએ પ્રોફેસર ચેતન ત્રિવેદીને નવી જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવી સ્મરણો તાજા કર્યા હતા. વિદાય સંબોધનમાં પ્રોફેસર ચેતન ત્રિવેદીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પોતાની ફરજ દરમિયાન સહકર્મીઓ અને અધિકારીઓ તરફથી મળેલા સહયોગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમણે પોતાનું જણાવ્યું હતું કે કૌશલ્ય યુનિવર્સિટીમાં નિયુક્તિ તેમના કાર્ય અને ફરજ નિષ્ઠાનું ફળ છે. રાજ્યના યુવાનોને કૌશલ્યસભર બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં કાર્ય કરવાની તક મળવી પોતાનું સદભાગ્ય ગણાવ્યું. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાય કર્યું હતું. વિદાય બેઠકમાં વિવિધ વિભાગના વડાઓ, હિસાબી અધિકારીઓ, ડોક્ટર કીર્તિબા વાઘેલા, પરીક્ષા નિયામક ડોક્ટર દિલસુખ સુખડિયા સહિત કર્મયોગીઓ ઉપસ્થિત રહી લાગણીસભર વિદાય આપી હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.